નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ ગ્રામ્ય ના એક પ્રોગ્રામ મિશન સિદ્ધત્વ 2.0 અંતર્ગત જેમ દર વખતે અમે તમારા માટે સિરીઝ લઈને આવીએ છીએ એ જ રીતે આજે હું ફરીથી એકવાર ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું ધોરણ 12 નું ચેપ્ટર નંબર 11 લઈને વિકિરણ અને દ્રવ્યનો દ્વૈતીય સ્વભાવ. ઓકે, તો આની બ્લુપ્રિન્ટ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તો જો બ્લુપ્રિન્ટની વાત કરીએ તો આની અંદર એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો 5 હશે, 2 માર્ક્સનો એક પ્રશ્ન હશે અને એક પ્રશ્ન 3 માર્ક્સનો હશે જે સ્ટાર હશે એટલે કે વધનો હશે. તો આ તમારી બ્લુપ્રિન્ટ છે, 4 માર્ક્સનો કોઈ પ્રશ્ન નહીં હોય. ઓકે, હવે આની અંદર ઘણી બધી વસ્તુઓ છે જે કરવા લાયક છે, બરોબર છે. એમાં સૌથી પહેલા આપણે ફોટોનનું ઉત્સર્જન એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજી લઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. તો સમજો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કેવી રીતે કરી શકાય? તો ભાઈ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે મુખ્ય 3 રીતો છે. પહેલી છે થર્મિયોનિક એમિશન. બીજું છે ફિલ્ડ ઉત્સર્જન અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર. તો સૌથી પહેલા થર્મિયોનિક એમિશન કેવી રીતે થાય? તો કે જો ધાતુની સપાટીને યોગ્ય તાપમાને ગરમ કરવામાં આવે તો યોગ્ય તાપમાને ગરમ કરવાથી એમાંથી જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એ ઉર્જાનું શોષણ કરી અને ધાતુની સપાટીમાંથી બહાર આવી જાય છે, જેને થર્મિયોનિક એમિશન કહેવામાં આવે છે. જો આપણે બીજી વાત કરીએ તો છે ફિલ્ડ ઉત્સર્જન, એટલે કે જો ધાતુની સપાટી પર 10⁸ વોલ્ટ પ્રતિ મીટર ના ક્રમનું જો વિદ્યુત ક્ષેત્ર અપ્લાય કરવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે છે એ ધાતુની સપાટીમાંથી બહાર ખેંચાઈ જાય છે. અને ત્રીજું છે એ જે ફોટો ઇલેક્ટ્રિક અસર, જો ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર આપણે યોગ્ય આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય તરંગ આપાત કરીએ તો એના લીધે થઈ અને ઇલેક્ટ્રોન જે છે એ ધાતુની સપાટીમાંથી મુક્ત થશે. અચ્છા, ફોટો ઇલેક્ટ્રિક અસર બરોબર એ સ્પોન્ટેનિયસ અસર છે, એટલે કે 10⁻⁹ સેકન્ડની અંદર તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. એટલે કે 10⁻⁹ સેકન્ડમાં જ ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાંથી બહાર આવી જશે. ઓકે, ત્યાર પછી જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ફોટોન એ અગત્યનો ટોપિક રહેશે અહીંયા આગળ. તો જો આપણે ફોટોન ની વાત કરીએ તો ફોટોન એ વાસ્તવિક કણ છે અથવા તો વાસ્તવિક કણની જેમ વર્તે છે જ્યારે બીજા તત્વો સાથે એનું એન્કાઉન્ટર થાય. ઓકે, ફોટોનની ઉર્જા E બરાબર hf જેટલી છે. ફોટોનનું વેગમાન P બરાબર E/c એટલે કે hf/c જેટલું છે. ફોટોનનું દળ m બરાબર E/c² એટલે કે hf/c² થશે. ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે આનું વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વડે ક્યારે પણ ડિફ્લેક્શન થતું નથી. તો આ તમારા ફોટોન અંગેના મુખ્ય હતા. ચલો ત્યાર પછી જો આપણે વાત કરીએ
તો અહીંયા આગળ અગત્યના સૂત્રો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણે. પહેલું જ આપણે વર્ક ફંક્શનની વાત કરી લઈએ. તો મિત્રો વર્ક ફંક્શન સમીકરણ 50 બરાબર HF0 થશે. અચ્છા, વર્ક ફંક્શન કોને કહેવાય? તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જે જરૂરી લઘુત્તમ ઉર્જા છે એને વર્ક ફંક્શન કહેવામાં આવે છે. F0 ને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. બીજું EV0 બરાબર Kmax બરાબર E-φ0. E એટલે ધાતુની સપાટી પર આપવામાં આવેલી ઉર્જા અને φ0 એટલે વર્ક ફંક્શન. ઓકે, જો E ગ્રેટર ધેન φ0 હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. અને E લેસ ધેન 0 φ0 હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા ન મળે. ઓકે, EV0 આ તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ છે. ઓકે, ત્યાર પછી જો આપણે વાત કરીએ તો આપણી પાસે ઉર્જાનું સૂત્ર આપણે હમણાં જોઈ લીધું, E બરાબર HF થશે અથવા તો HC/λ થશે. ત્યાર પછી જો આપણે પાવરની વાત કરીએ તો પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય એટલે કે NHF/T એટલે કે NHC/λT, જે N એટલે આપેલા ફોટોનની સંખ્યા હશે. ઓકે, ત્યાર પછી જો આપણે તીવ્રતાની વાત કરીએ મિત્રો તો તીવ્રતાનું સમીકરણ I બરાબર P/A એટલે કે E/TA એટલે કે NHF/TA એટલે કે NHC/λTA. ઓકે, આ તીવ્રતા થઈ ગઈ. ત્યાર પછી ડી બ્રોગલી વેવલેન્થ λ = h/p એટલે કે h/mv. ઓકે, ત્યાર પછી જો તાપમાનને અનુરૂપ આપણે જોઈએ તો λ બરાબર h/√3 kBT. ઓકે, 3m kBT એકચ્યુઅલ સૂત્ર 3m kBT છે. ત્યાર પછી જો લેમ્બડાની વાત કરીએ આપણે h/√2 MeV. ત્યાર પછી જો ગતિ ઉર્જા માટે વાત કરીએ તો h/√2m k. ઓકે, તો આ તમારા અલગ અલગ દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર આધારિત પ્રશ્નો પૂછાય છે એટલે આવા પ્રશ્નોની આપણે તૈયારી રાખવી. ઓકે, આના દાખલાઓની તૈયારી રાખવી. ચલો, ત્યાર પછી આપણે જોઈએ કે કેવા MCQ પૂછાઈ શકાય. હવે આપણને પહેલો પ્રશ્ન કીધો છે સોડિયમ અને તાંબા માટે ધાતુના વર્ક ફંક્શન અનુક્રમે 2.3 અને 4.5 છે, તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. અચ્છા, તરંગ લંબાઈ પૂછ્યું છે, જો યાદ કરો સૂત્ર φ0 બરાબર HC/λ0 થશે એટલે કે φ0 એ 1/λ0 ના સમપ્રમાણમાં હશે. તો મારે φ0 સોડિયમ એટલે કે Na અપન φ0 કોપર એટલે કે તાંબુ ઇઝ ઇક્વલ ટુ λ0 તાંબુ છેદમાં λ0 સોડિયમ. ઓકે, સોડિયમની 2.3 અને ઓલાની 4.5 છે. λ0 તાંબુ λ0 સોડિયમ. અચ્છા, 2.3 ભાગ્યા 4.5, જો 4.6 હોત તો ઓલમોસ્ટ 2 થઈ જાત, એટલે આપણે અહીંયા આગળ સીધા 1/2 લઈ લઈએ. આપણને તરંગ લંબાઈ λ0 સોડિયમ ભાગ્યા λ0 કોપર પૂછ્યું છે, એટલે સામે જવાબ ઉલટાઈ જશે, 2:1 થશે, એટલે આપણો ઓપ્શન બી સાચો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કાઢીએ આપણે. પછીનો પ્રશ્ન આપણને શું કહે છે? બે સમાન ફોટો સંવેદી સપાટી પર F1 અને F2 આવૃત્તિવાળા પ્રકાશ આપાત થાય છે, તો m દળવાળા ફોટો ઇલેક્ટ્રોન્સના મહત્તમ વેગ અનુક્રમે v1 અને v2 હોય તો એમના વચ્ચેનો સંબંધ મેળવો. બહુ સરસ પ્રશ્ન છે. સૂત્ર યાદ કરો આપણી પાસે, ગતિ ઉર્જા Kmax બરાબર આપણી પાસે સમીકરણ E-φ0. ઓકે, એટલે 1/2 mv² is equal to
HF માઇનસ HF0 આવું સમીકરણ થાય. ઓકે, તો 1/2m v સ્ક્વેર HF1 અથવા v1 સ્ક્વેર માઇનસ HF0 અને 1/2m v2 સ્ક્વેર HF2 માઇનસ HF0. હવે આપણે 1/2m v1 સ્ક્વેર માઇનસ 1/2m v2 સ્ક્વેર કરીએ તો HF1 માઇનસ HF0 માઇનસ HF2 પ્લસ HF0 થશે, એટલે HF0 HF0 જશે તો 1/2m કોમન, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર, h કોમન f1 માઇનસ f2. ઓકે, તો આપણી પાસે v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર 2h બાય m f1 માઇનસ f2 થશે. ઓકે, તો આપણો ઓપ્શન એ જે છે બિલકુલ સાચો થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જો ઇલેક્ટ્રોનના ફોટોસેલમાંથી 4×10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વેગ આપેલો છે. કેટલો? 4×10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે આને કહેવાય 4×10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ, તો વિદ્યાર્થી મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 બરાબર આપણી પાસે સૂત્ર શું થઈ જશે? 1/2m v સ્ક્વેર. આની અંદર કિંમતો મૂકી અને જવાબ લાવો અને મને કોમેન્ટમાં આપો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન. જો પ્રશ્ન શું કહે છે આપણને, 4f0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને f0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થશે? ફરી એકવાર સમજી લઈએ, બિલકુલ જોરદાર છે. બરોબર, આપણને શું કહે છે? 4f0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને f1 બરાબર અથવા તો f બરાબર 4f0 છે. ઓકે, તો ગતિ ઉર્જાનું સમીકરણ kmax બરાબર E માઇનસ phi0 થશે. એટલે જો આપણે E ની વાત કરીએ તો HF1 માઇનસ HF0 થશે, એટલે કે H 4f0 માઇનસ HF0, એટલે કે 4HF0 માઇનસ HF0, એટલે કે તમારો પ્રશ્નનો જવાબ થશે 3HF0. ઓકે, 3HF0 એટલે આપણો ઓપ્શન એ થશે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો પ્રશ્ન આપણને શું કહે છે? ધાતુનું વર્ક ફંક્શન phi0 હોય અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો કઈ શરત પડે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં? તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો ક્યારે ના થાય? જ્યારે આપેલી ઉર્જા વર્ક ફંક્શન કરતા ઓછી હોય, એટલે કે hc બાય લેમ્બડા લેસ ધેન phi0 હોય. એટલે કે આપણે જો આને કરતા બનાવીએ, બરોબર છે, તો શું કહી શકાય? hc બાય phi0 લેસ ધેન લેમ્બડા. ઓકે, એટલે આવું તમે જોઈ શકો છો, ઓપ્શન એ માં દેખાય છે તમને. ચલો ત્યાર પછી એ, બી અને સી ધાતુના વર્ક ફંક્શન અનુક્રમે 4.5, 4.3 અને 3.8 છે. જો તેના પર 3000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે, તો લેમ્બડા ઉપરથી આપણે શું ગણતરી કરી શકીએ? બિલકુલ ધ્યાનથી સમજો. તો પહેલા આપણે ઉર્જા શોધી કાઢી. ઉર્જા hc બાય લેમ્બડાની મદદથી મળે. અચ્છા, h 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34, c છે 3 ગુણ્યા 10 ની 8 અને લેમ્બડા છે આપણી પાસે 3 ગુણ્યા 10 ની માઇનસ 7. ચલો 3 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો, તો 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 માંથી 8 જાય વિદ્યાર્થી મિત્રો તો 26 થાય, અને 26 માંથી 7 જાય તો 19 થાય, ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. કેમ કે મારે આને શેમાં ફેરવવું છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી છે. તો 6.625 ભાગ્યા 6.625 ભાગ્યા જો હું 1.6 કરું, ચેક કરીએ આપણે, બરોબર છે. ઓકે, તો 6.625 ભાગ્યા 1.6 કરીએ તો ઓલમોસ્ટ 3 સમથિંગ કે 4 ની આસપાસ તમારો જવાબ આવશે. જો 4 ની આસપાસ તમારો જવાબ આવે તો એનો મતલબ જ્યારે પણ ધાતુનું વર્ક ફંક્શન phi0 એ ઉર્જા કરતા વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ન થાય, અને જેના માટે E greater than phi0 હોય એના માટે ઉત્સર્જન થાય. તો ભાઈ
ધાતુ સી જ એવી છે કે જેના માટે E ગ્રેટર દેન 50 થઈ રહ્યું છે, એટલે ધાતુ સી માંથી તમને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આપેલી ધાતુ પર F1 અને F2 આવૃત્તિવાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અનુક્રમે 1/n હોય તો આપેલ ધાતુની આવૃત્તિ ખાલી જગ્યા. ચલો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને વિદ્યાર્થી મિત્રો કીધી છે, તો K1 બરાબર આપણી પાસે સૂત્ર HF1 - 50, K2 બરાબર આપણી પાસે સૂત્ર HF2 - 50. બિલકુલ ધ્યાનથી સમજીએ, બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો K1/K2 એટલે કે HF1 - 50 HF2 - 50. બિલકુલ ધ્યાનથી K1/K2 નો ગુણોત્તર 1/n છે. HF1 - 50 HF2 - 50. ચલો ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે, તો HF2 - 50 n HF1 - n 50. ઠીક છે, આ સામે જશે અને તો એનો મતલબ n50 - 50 NHF1 - HF2. ઓકે, તો આપણે n-1 કહીશું, 50 કોમન, HF એટલે H કોમન તો NF1 - F2. તો આપણી પાસે 50 બરાબર H NF1 - F2 upon n-1. જો આપણે આવું લઈએ તો આપણી પાસે સમીકરણ બરોબર શું વધી શકે છે, અંદર આપેલામાં ચેક કરી અને કોમેન્ટ બોક્સમાં બતાવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ F બમણી કરતા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ પણ બમણી થાય છે, તો ધાતુનું વર્ક ફંક્શન ખાલી જગ્યા. ઓકે, તો પહેલા આપણે એવું ધારી લઈએ કે આપાત પ્રકાશની આવૃત્તિ F છે, બરોબર છે, અને એ વખતે મહત્તમ ઝડપ આપણે v છે એવું ધારી લઈએ. તો આપણી પાસે સૂત્ર 1/2 mv² બરાબર HF - 50. અચ્છા, બીજા વખતે જ્યારે આવૃત્તિ આપણે બમણી કરીએ છીએ, તો એ વખતે એની ઝડપ પણ બમણી થાય છે. તો જો અહીં આગળ આપણે એનો ઉપયોગ કરીએ, બરોબર, તો શું થશે, 1/2 m into 4v² - 1/2 m to v² બરાબર. ઓકે, અથવા તો ગુણોત્તર લઈએ. જો અહીં આગળ ગુણોત્તર લેવો વધારે સરળ રહેશે આપણા માટે, કેમ કે તો જ આપણે શું કરી શકીશું વિદ્યાર્થી મિત્રો, 50 લાવી શકીશું. ચેક કરીએ ચાલો ધ્યાનથી. તો 1/2 m 4v² છેદમાં 1/2 m v² 2HF - 50 છેદમાં HF - 50. ચલો બિલકુલ ધ્યાન, 1/2 m 1/2 m ગયા, v² ગયા તો 4, ચોકડી ગુણાકાર કરીએ તો HF - 450 2HF - 50. સારું, ચલો આ સામે જશે, 2HF અહીં આવશે, તો આપણી પાસે શું થશે, 4HF - 2HF બરાબર 450 - 50. બિલકુલ ધ્યાનથી, તો આ 2HF થશે, સામે 350 થશે, તો આપણી પાસે 50 થઈ જશે 2HF/3. ચેક કરી લઈએ તો 2HF/3 એટલે આપણો ઓપ્શન ડી થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ. બહુ ઈઝી પ્રશ્ન છે ભાઈ. V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ H/E જેટલો થાય. ચલો ત્યાર પછી 1 મિલીગ્રામ દ્રવ્યમાન વાળા કણનો વેગ 72 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, તો દ બ્રોગલી તરંગ લંબાઈ સૂત્ર લેમ્બડા બરાબર h/mv. કિંમત મૂકો, જવાબ લાવો, કમેન્ટ બોક્સમાં બતાવો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન. લેઝર વડે 6 × 1014 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઓકે, આવૃત્તિ આપેલી છે, પાવર આપેલો છે, તો ફોટોનની ઉર્જા E બરાબર, બિલકુલ ઈઝી સૂત્ર. પાવર તમને મસ્તી કરવા, તમને બીજા ટ્રેક પર લઈ જવા આપેલો છે, એટલે પાવરની ચિંતા કરવી નહીં. સીધા HF H 6.63 × 10 - 34 અને F ની કિંમત 6 × 10 - 14 મૂકી દો, આપનો જવાબ તરત આવી જશે. ચલો ત્યાર પછી લઈ લઈએ આપણે પ્રશ્ન. લેઝર વડે ઉત્સર્જાતા એક રંગી પ્રકાશનો પાવર. ઓકે, પાવર આપેલો છે, ફોટોનની ઉર્જા આપેલી છે, તો દર સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા
પાવરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો P બરાબર N છેદમાં D. ઓકે, તો N બરાબર PT છેદમાં E. પાવર આપેલો છે યસ, ઉર્જા આપેલી છે યસ, સમય આપણને 1 સેકન્ડ કીધો છે. કિંમતો મૂકો, જવાબ લાવો, કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 100 વોટનો એક બલ્બ તેને મળતી વિદ્યુત ઉર્જામાંથી 3% ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. સમજો શું કહેવા માંગે છે. ઓકે, કુલ ઉર્જા જો 100 જૂલ હોય તો એમાંથી ફક્ત 3 જૂલ ઉર્જા જ, બરોબર, એ શેમાં રૂપાંતર કરે છે ભાઈ? તો કે પ્રકાશમાં રૂપાંતર કરે છે. એની તરંગ લંબાઈ આપેલી છે, સમય આપેલો છે, ફોટોનની સંખ્યા, બરોબર. તો શું કરી શકાય આપણે? પાવર P બરાબર 3 વોટ આપણને મળે. તો P બરાબર ફરીથી સૂત્ર NE/T. N ને કરતા બનાવો PT છેદમાં E. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સમજવા જેવી બાબત હતી 3%, એટલે એની કાર્યક્ષમતા 3% છે. એટલે 100 વોટની અંદરથી ફક્ત 3 વોટ જ એવો પાવર છે કે જે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરશે. માટે જે પાવર છે એ મેં 3 વોટ લઈ લીધો. પછી દરેકની કિંમત નાખશો એટલે આપણને N નો જવાબ મળી જશે. તમને ખબર જ છે આપણી કસ્ટમ્સ કેવા છે, બરોબર. આ વિડીયો પૂરો થશે એટલે તમારે ગીતાજીના પાઠ આવશે, એ જુઓ, તમને એનું ગ્રહણ કરો અને તમારી જાતને રિલેક્સ કરો અને આગળ વધો. ધન્યવાદ મિત્રો.